હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે આજે જોવાના છે સેકન્ડ પોઈન્ટ, વેચાણ દરનો અભિપ્રાય. બરાબર છે. તો આપણે માર્કેટ સર્વેની જે પદ્ધતિઓ જોઈએ છે, બરાબર, એમાં આપણે કાલે જોયું કે ગ્રાહક ઈરાદાનો જે અભ્યાસ છે, બરાબર છે, એટલી વસ્તુ આપણે જોઈ. તો એમાં ગ્રાહકોની પેદાશ, ઔદ્યોગિક પેદાશો, બરાબર છે, એને કેવી રીતે આપણે આંકવાની છે, એ બધી વસ્તુઓ જોઈ. અને એમાં જે એની લાભ અને મર્યાદા છે એ જોયું આપણે, બરાબર છે. હવે આજે આપણે જોઈશું વેચાણ દરનો અભિપ્રાય. તો એની અંદર છે સેલ્સ ફોર્સ ઓપિનિયનની અંદર કે મોટાભાગની જે કંપનીઓ છે, બરાબર છે, પોતાની જે પેદાશ છે અને એનું જે સેલ્સ છે એના માટે શું રોકતી હોય છે, સેલ્સમેન જે છે એને રોકતી હોય છે. તો જે સેલ્સમેન છે દૂર દૂરના વિસ્તારોમાં વસતા જે ગ્રાહકો છે એને પ્રત્યક્ષ સંપર્કમાં રહેતા હોય છે, બરાબર છે. એ લોકો જે દૂર દૂર સુધીના જે વિસ્તારો છે ને ત્યાં સુધી એ લોકોનું નેટવર્ક હોય છે, બરાબર છે. તો ત્યાં સુધી એ લોકો આ જે કંપની છે, બરાબર છે, કે જે એ લોકોની પેદાશ છે એનું સેલિંગ કરતી હોય છે. તો તેઓની જે પ્રાથમિક જવાબદારી છે એ વસ્તુનું વેચાણ કરવાની છે, બરાબર. તો અહીંયા એની પ્રાથમિક જવાબદારી શું છે, વસ્તુ જે છે એને સેલ કરવાની, બરાબર છે. પણ ગ્રાહકો સાથેની જે મુલાકાત છે એ મુલાકાત દ્વારા તેઓ ભાવિ માંગની જે આગાહી છે એ પણ સરળતાથી કરી શકે છે, બરાબર છે. એટલા માટે અહીંયા કેવું છે કે એ લોકો સીધા ગ્રાહકના સંપર્કમાં આવે છે. તો ગ્રાહકો વસ્તુ ખરીદે છે કે નથી ખરીદતા, બરાબર છે, તો એનાથી એક સર્વે જેવું પણ અહીંયા એ લોકો કરી શકે છે, બરાબર છે. કેમ કે લોકો ઘરે ઘરે જઈને પ્રોડક્ટ સેલ કરતા હોય તો તમે એ લોકોના હાથમાં જોજો એક પેન અને કાગળ પણ હોય છે. તો એની અંદર એ લોકો લખે છે કે હા, આ જગ્યાએ આટલી પ્રોડક્ટ જે છે એ વેચાય, બરાબર છે. તો આવી રીતે એ લોકો જે ગ્રાહકોની અલગ અલગ જગ્યા પર મુલાકાતથી શું કરે છે કે જે પ્રોડક્ટ વેચે છે એના દ્વારા આપણે અહીંયા ભાવિ માંગની આગાહી છે એનો અહીંયા કુલ માંગ કેટલી હશે એ આપણે અંદાજી શકીએ છીએ, બરાબર છે. તો સેલ્સમેનોની જે આશાવાદી અને જે નિરાશાવાદી મનોવૃત્તિ છે, બરાબર છે, એનાથી માંગના જે અંદાજ છે એના અતિરેક કે અલ્પપણામાં પરિણમી શકે છે. જો કે કુલ માંગના સરવાળામાં આવી અસરો સામસામે ભરપાઈ થતી હોય છે, કારણ કે કેટલાકના અંદાજો આશાવાદી હોય છે જ્યારે કેટલાકના નિરાશાવાદી. તો જે સેલ્સમેન છે ને, બરાબર છે, કેટલાક આશાવાદી હોય છે, કેટલાક નિરાશાવાદી હોય છે, ડિપેન્ડ કરે એ લોકોના સાયકોલોજી પર, એ લોકોના નેચર પર, બરાબર છે. તો એના આધારે પણ આપણે અહીંયા જે માંગ છે એનો અંદાજો આપણે કાઢી શકીએ છીએ. જો આશાવાદી હોય તો એ પ્રમાણે આપણે કાઢી શકીએ છીએ અને જે નિરાશાવાદી હોય તો આપણે એ પ્રમાણે અહીંયા કાઢી શકીએ છીએ. હવે આપણે એના લાભ જોઈશું, બરાબર, કે એના લાભ શું છે. તો જે સેલ્સમેનો ગ્રાહકના પ્રત્યક્ષ સંપર્કમાં આવતા હોવાથી માંગના જે ભાવિ વલણ છે એ અંગેનો અહીંયા ચોક્કસ અંદાજ મેળવી શકાય છે. તો અહીંયા જે પણ સેલ્સમેન છે એ ગ્રાહક સાથે છે ને કેવું છે કે પ્રત્યક્ષ રીતે અહીંયા સંપર્કમાં આવે છે, સીધો સંપર્કમાં આવે છે સામ સામે, બરાબર છે. તો અહીંયા એનાથી જે માંગનું જે ભાવિ વલણ છે એના વિશે આપણે એક ચોક્કસ અંદાજો છે એ કાઢી શકીએ છીએ. મેં તમને કીધું ને એ લોકોના હાથમાં એક પેન અને કાગળ પણ હોય છે, તો એની અંદર એ નોંધણી પણ કરે છે, બરાબર છે. એની અંદર કેટલીક ક્વેશ્ચનરી બી આપેલી હોય છે જે આપણને પૂછે છે અને એ પ્રમાણે અહીંયા કેવું છે કે એ ટીક કરે છે કે લખે પણ છે. તો એવી રીતે પણ એ રિવ્યૂ લઈ જાય છે સેલ્સમેન. તો જે સેલ્સમેનો છે એ કંપની દ્વારા થતા ભાવિ માંગના અંદાજની રૂપરેખા જે છે એ તૈયાર કરવામાં સહભાગી હોવાથી તેઓ દ્વારા નિયત થયેલા વેચાણ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં તેમનો આત્મવિશ્વાસ અને ગંભીરતા વધી જાય છે. તો જે સેલ્સમેનો છે એ કંપની દ્વારા જે ભાવિ માંગની જે અંદાજની એક સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, એક નંબર આપણે શોધવાનો છે, બરાબર છે. તો એની અંદર એ લોકો ટોટલી સહભાગી થાય જ છે, બરાબર છે. તો એમના દ્વારા જે પણ નંબર્સ એ લોકો શોધી લાવેલા છે, બરાબર છે, એનાથી આપણે એક વેચાણ લક્ષ્યાંક જે છે એ સિદ્ધ કરી શકીએ છીએ અને આત્મવિશ્વાસ અને ગંભીરતાથી આપણે એને લઈ શકીએ છીએ, બરાબર છે. તો એની અંદર જે કેવું છે કે એ આત્મવિશ્વાસતા બી વધી જાય છે. એ નંબર જે છે એ અમુક અંશે અહીંયા સાચા બી પડે છે, બરાબર છે. એના પછી છે ખૂબ જ નીચલી કક્ષા, એટલે કે ગ્રાસ રૂટ લેવલ, એકદમ ઊંડાણ સુધી. તો ગ્રાસ રૂટ લેવલથી માહિતી જે છે એકત્રિત થતી હોય વસ્તુ પેદાશ કે જે ગ્રાહકો છે,
બરાબર. એ પ્રમાણે માહિતીનું અહીંયા વર્ગીકરણ કરીને તેને અનુરૂપ માર્કેટિંગ વ્યૂહરચના જે છે એને આપણે વિકસાવી શકીએ છીએ. તો ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવતા હોવાથી આપણે જે પણ વસ્તુ છે ને, બરાબર, એને એકદમ ઊંડાણપૂર્વક આપણે જાણી શકીએ છીએ. બરાબર છે. તો જે માહિતી એકત્રિત માટે વિશેષ ખર્ચ કરવો પડતો નથી. બરાબર છે. જે અલગથી આપણે ક્વેશ્ચનરી તૈયાર કરીએ છીએ, બરાબર, સેમ્પલ તૈયાર કરીએ છીએ, એવી બધી વસ્તુ જે છે એ અહીંયા કરવી પડતી નથી. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈશું એની મર્યાદાઓ. તો જે સેલ્સમેનો છે એનો અંદાજો પૂર્વાગ્રહ પ્રેરિત હોય છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે કેટલીક વાર એ લોકો પોતાના અઝમ્પશન પણ અહીંયા લગાવતા હોય છે. તો જે આશાવાદી સેલ્સમેન હશે ને તે એ પોતાના અંદાજોનો અહીંયા અતિરેક કરશે, અથવા તો કેવું છે કે જે નિરાશાવાદી હશે ને એ પોતાના અંદાજની અંદર અલ્પપણું જે છે એ અહીંયા લાવે છે. તો એનાથી શું થાય છે કે જે વિશ્વાસપાત્રતા છે ને એ ઘટી જાય છે. બરાબર છે. જો કે માંગના કુલ એકત્રીકરણમાં આવો અતિરેક કે અલ્પપણું સામસામે ભરપાઈ થઈ જતી હોય છે. બરાબર. એમાં કેવું હોય છે કે પ્રોડક્ટ તો હોય જ ને આપણી પાસે, તો એ પ્રોડક્ટ દ્વારા આપણે ઉપર નીચે એ અંક આપણે કરી શકીએ છીએ. તો કેટલીક વાર જે સેલ્સમેનો છે એ ભૂતકાળના રેકોર્ડના આધારે સ્કેલ અપ કે સ્કેલ ડાઉન દ્વારા જે તે સેલ્સમેનની માહિતીને વ્યવસ્થિત કરી શકાય છે. બરાબર છે. તો એ લોકોના જે ભૂતકાળના રેકોર્ડ હોય ને એ પ્રમાણે બી અહીંયા આપણે એક અંદાજો છે એ આંકી શકીએ છીએ. ઓકે. એના પછી નેક્સ્ટ છે કે નીચલી કક્ષાએ માહિતી એકત્રિત કરવા સેલ્સમેનો ઉચ્ચ સંચાલને ઘડેલી વ્યૂહરચના અને માર્કેટિંગ કાર્યક્રમોના મહત્વને યોગ્ય રીતે મૂલવી શકતા નથી. તો અહીંયા જે નીચી સપાટી આપણે માહિતી એકત્રિત કરીએ છીએ એ સેલ્સમેન દ્વારા કે સેલ્સમેનો જે છે એ ઉચ્ચ સંચાલકને ઘડેલી વ્યૂહરચના અને માર્કેટિંગ કાર્યક્રમોના જે મહત્વ છે ને યોગ્ય રીતે મૂલવી શકતા નથી. બરાબર છે. તો ઉચ્ચ સંચાલને ઘડેલી આવી નીતિઓ કે ભાવિ માંગ પર કેવી અને કેટલી અસર કરશે તેનું મહત્વ અહીંયા આંકી શકવામાં નિષ્ફળ જાય છે. એટલે જે ઉચ્ચ સંચાલન છે ને, બરાબર છે, એનો કેવું છે કે નીચલી કક્ષાએથી જે પણ માહિતી એકત્રિત કરવામાં આવે છે ને એને એ લોકો એક્ઝેક્ટલી આંકી પણ નથી શકતા. એના પછી છે કે સેલ્સમેનોએ પોતાની વેચાણ કાર્યની સાથે સાથે માહિતી એકત્રીકરણનું કાર્ય જે છે એ કરવાનું છે. તો તેમની દ્રષ્ટિએ આ કાર્ય છે ને ગૌણ હોવાથી તેઓ તેના પર પૂરતું ધ્યાન આપતા નથી. બરાબર. તો જે સેલ્સમેન છે ને પોતાના વેચાણ કાર્યની સાથે સાથે જે માહિતી એકત્રીકરણ કરવાનું કામ કરે છે. મેં તમને કીધું કે લોકો કાગળ અને પેન લઈને આવે છે, ક્વેશ્ચનરી પણ લઈને આવે છે. તો એમની દ્રષ્ટિએ આ કામ છે ને ગૌણ હોવાથી અહીંયા એ લોકો પૂરતું ધ્યાન આપતા નથી. બરાબર છે. તો એ લોકો કેવું છે કે ચીલાચાલી પદ્ધતિથી અહીંયા માહિતી છે એ પૂરી દે છે. બરાબર છે. એટલે યોગ્ય માહિતી જે છે આપણને મળતી નથી. એના પછી છે કે ભવિષ્યના વર્ષોનો તેઓના વેચાણ ક્વોટા નીચો રહે તે માટે તેઓ ઈરાદાપૂર્વક ભાવિ માંગની રૂઢિચુસ્ત અંદાજો રજૂ કરતા હોય છે. તો ભવિષ્યના વર્ષોની અંદર એમાં કેવું છે કે એ લોકોનો જે વેચાણ ક્વોટા છે એ નીચો રહીને, બરાબર છે, તો એ લોકો ઈરાદાપૂર્વક જ અહીંયા જે માહિતી છે, બરાબર છે, એ માહિતીની અંદર ફેરફાર કરે છે. 5મો પોઈન્ટ છે કે આ પ્રકારના અંદાજમાં છેલ્લા બનાવની વ્યાપક અસર જોવા મળે છે. જેમ કે કોઈ વિશિષ્ટ કારણસર છેલ્લા માસમાં વેચાણ વધુ થયું હોય તો તેના આધારે ભાવિ માંગનો અહીંયા અંદાજ છે એ ઊંચો મૂકવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે છેલ્લો અંદાજ જો હોય એની અહીંયા અસરકારકતા વધુ જોવા મળી હોય, આંકડો નજીક આવ્યો હોય, બરાબર, તો એમાં કેવું છે કે છેલ્લા માસના જો વેચાણ વધુ હોય ને તો તેના આધારે અહીંયા જે માંગનો અંદાજો છે એ ઊંચો મૂકવામાં આવે છે. બરાબર છે. હવે માની લો કે ત્યારે વેચાણ નહીં થયું હોય તો જે પ્રોડક્ટ આપણે એનું પ્રોડક્શન કરેલું છે, જે આપણી કોમોડિટી છે, એ તો એમ જ રહેવાની ને. બરાબર છે. તો આમ જે સેલ્સમેનો દ્વારા માહિતીનું એકત્રીકરણ એ વ્યાપક અને પ્રચલિત પદ્ધતિ છે. બરાબર છે. તો આ પ્રકારની જે માહિતી છે એની અસરકારકતા વધારવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ એ આપણે જોઈએ. તો જે સેલ્સમેનોની અંદાજ માંગ અને વાસ્તવિક માંગમાં અહીંયા મોટો તફાવત પડતો હોય તેવા સેલ્સમેનોને જુદા ઠારવવા જોઈએ અને સેલ્સમેનોના અંદાજોનું પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ. બરાબર છે. હવે સેલ્સમેન શું કરે છે કે કેટલીક વાર એને ગંભીરતાથી લેતા નથી. બરાબર. તો માંગ અને જે વાસ્તવિક અંદાજિત જે માંગ છે કે વાસ્તવિક માંગ છે એમાં અહીંયા મોટો તફાવત જો જોવા મળતો હોય
તો એ સેલ્સમેનને અલગ તારવીને એનું પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ, બરાબર છે. એના પછી છે કે જે ઉચ્ચ સંચાલનની નીતિ છે કે પર્યાવરણ ફેરફારોને કારણે માંગ પર થતી અસરને અનુકૂલિત કરવા એકત્રિત થયેલી માહિતીને સ્કેલ અપ કે સ્કેલ ડાઉન કરવી. તો જે અહીંયા ઉચ્ચ સંચાલનની જે નીતિ છે કે પછી પર્યાવરણમાં જો ફેરફારો થતા હોય તો એની સીધી અસર માંગ પર થતી હોય છે, બરાબર. તો એને આ જે બધી વસ્તુ છે ને એને અનુકૂલિત કરવા માટે અહીંયા એકત્રિત થયેલી જે માહિતી છે એને સ્કેલ અપ કે સ્કેલ ડાઉન અહીંયા કરી શકીએ છીએ. હવે માની લો કે 50નો આંકડો આવ્યો છે, હવે સ્કેલ અપ કરવાનું છે તો આપણે એને 60 કે 70 કરી શકીએ છીએ, બરાબર છે. હવે પરિસ્થિતિ પ્રમાણે માની લો કે માંગ ઘટવાની શક્યતા છે તો 50નો આંકડો આવ્યો હોય તો આપણે એને 35 કે 32 કરી શકીએ છીએ, બરાબર. તદ્દન બી આપણે ઘટાડી નહીં શકીએ. 32 છે, 35 છે, 38 છે, એવો અપ્રોક્સિમેટલી આંકડો આપણે અહીંયા રાખી શકીએ છીએ. ઓકે. એના પછી આપણે જોઈએ કે સેલ્સમેનો જે છે એ વધુ આધારભૂત અને વાસ્તવલક્ષી માહિતી એકત્રિત કરે તે માટે પ્રલોભનો અહીંયા પૂરા પાડવા જોઈએ, બરાબર છે. તો જે સેલ્સમેન છે એ માહિતી જે છે એ સાચી માહિતી લાવે, આધારભૂત માહિતી લાવે, ચોક્કસ માહિતી લાવે, બરાબર. જે વાસ્તવલક્ષી માહિતી છે એ લાવે, કેમ ગમે તેમ પૂરી દે એવું નહીં, બરાબર. તો એકત્રિત કરે ને એના માટે અહીંયા એ લોકો માટે કેવું છે કે કેટલાક પ્રલોભનો છે એ લોકોને આપી શકાય, બરાબર છે. કેટલીક યોજનાઓ છે એ લોકોને સમજાવી શકાય કે ભાઈ તમે અહીંયા જો સાચી માહિતી લાવી આપશો કે આટલો જે ટાર્ગેટ છે કે આટલું સેલિંગ જો તમે કરશો તો તમને આટલું ઇન્ટેન્સિવ્સ મળશે ને એવી બધી વસ્તુ જે છે એ લોકોને આપણે પ્રોવાઈડ કરીએ તો એ લોકો અહીંયા જે સાચી માહિતી છે ને એ આપણને પૂરી પાડી શકશે, બરાબર છે. એના પછી છે કે નિષ્કાળજી અને વ્યક્તિગત કારણોથી દોરવાઈને જે સેલ્સમેનો વધુ કે ઓછા અંદાજો બાંધતા હોય તેવા સેલ્સમેનો માટે દંડાત્મક સજાની વ્યવસ્થા સર્જવી વગેરે. તો જે લોકો નિષ્કાળજી રાખતા હોય, બરાબર, કે વ્યક્તિગત કારણોથી દોરાઈને જે સેલ્સમેનો વધુ કે ઓછા અંદાજો બાંધતા હોય, બરાબર છે, એટલે અપ્રોક્સિમેટ અહીંયા આંકડો આપી દેતા હોય, ચોક્કસ માહિતી નહીં આપતા હોય, તો એ લોકો માટે અહીંયા પનિશમેન્ટની વ્યવસ્થા કરવી જોઈએ. પણ પનિશમેન્ટની વ્યવસ્થા કરીએ ને એના કરતાં એ લોકોને કેવું છે કે આપણા પર વિશ્વાસ બેસે, બરાબર છે, કે વ્યવસ્થિત કામ કરે એવી ટ્રેનિંગ એ લોકોને આપવી જોઈએ, બરાબર. એ લોકોની સ્કિલમાં આપણે વધારો કરીએ એવી ટ્રેનિંગ એ લોકોને આપીને સપોર્ટ કરીએ, હેલ્પ કરીએ ને એ લોકોને સજા કરીએ એના કરતાં મને એવું લાગે છે કે એ લોકોની સ્કિલમાં આપણે વધારો કરીએ, એ લોકોને સપોર્ટ કરીએ, એ લોકોને હેલ્પફુલ બનીએ, બરાબર છે. એ લોકોને આવી રીતે પ્રલોભનો આપીએ તો પ્રલોભનની અંદર બી અલગ અલગ પ્રકારના આપણે યોજનાઓ અહીંયા મૂકીએ, બરાબર છે, કે એ લોકોની હિતના માટે આપણે યોજના મૂકીએ તો અહીંયા કેવું છે કે જે સેલ્સમેન છે ને એ સારું કામ કરવાના છે, બરાબર છે. તો તેમ છતાં પણ એ નહીં કરતો હોય, પોતાની જાતની અંદર ડેવલપમેન્ટ નહીં કરતો હોય તો એને પનિશમેન્ટ કરી શકાય, બરાબર છે. પછી પનિશમેન્ટ એટલી બી હેવી નહીં હોવી જોઈએ કે એ નેગેટિવ બની જાય, બરાબર છે. એ પોઝિટિવ એટીટ્યૂડ તરફ જાય ને એવા પગલાં આપણે અહીંયા ભરવાના છે, બરાબર છે. તો આમ જે સેલ્સમેનવાળી જે પદ્ધતિ છે ને એ ખરેખર અસરકારક છે, બિકોઝ આ જે વસ્તુ છે ને એક્સપિરિયન્સ કરેલી વસ્તુ છે. અહીંયા જે કુલ આંકડો જે હોય છે એ લોકોના આખા દિવસમાં માની લો કે એ લોકોએ 50 પ્રોડક્ટનું સેલિંગ કરેલું છે, બરાબર છે. તો આપણે માની લો કે હા આ એરિયામાં આટલી માંગ છે, હવે બીજો સેલ્સમેન છે એ બીજા એરિયામાં જાય છે તો ત્યાં 30નો આંકડો આવે છે, બરાબર છે. તો એવી રીતે બીજા એરિયામાં જાય છે તો ત્યાં 70નો આંકડો આવે છે, બીજા એરિયામાં જાય છે તો ત્યાં ખાલી 10-15નો આંકડો આવે છે. તો એ પ્રમાણે આપણે એરિયા વાઇઝ આપણે અંદાજો કાઢી શકીએ છીએ કે આપણી પ્રોડક્ટ કયા એરિયામાં સૌથી વધારે વેચાય છે, બરાબર છે. તો એવી રીતે અહીંયા એક અંદાજિત આંકડો જે છે આપણે કાઢી શકીએ છીએ. તો આ જે સેલ્સમેનવાળી જે પદ્ધતિ છે અને એ લોકોની સાથે જે ક્વેશ્ચનરી છે, બરાબર છે, એ આપણે મોકલાવીએ ને તો આ જે વસ્તુ છે માર્કેટિંગ સર્વે બહુ જ અસરકારક પુરવાર થાય છે. પણ એના માટે જે સેલ્સમેનની વિશ્વાસપાત્રતા છે એ બહુ જરૂરી છે, બરાબર, કે જે સેલ્સમેન છે એ સાચી માહિતી લાવે, બરાબર છે. તો એ બધી વસ્તુ જે છે એ ડેવલપમેન્ટ, એવી વસ્તુનું ડેવલપમેન્ટ કરવું એ ટોટલી ઇન્ડસ્ટ્રી પર ડિપેન્ડ કરતું હોય છે, બરાબર છે. તો એના માટે આપણે પૂરતી કોશિશ કરવી જોઈએ, એ લોકોને સપોર્ટ કરવો જોઈએ, એ લોકોને હેલ્પ કરવી જોઈએ, બરાબર. અધરવાઇઝ જે સેલ્સમેનવાળી પદ્ધતિ છે એ ખરેખર બહુ જ સારી છે. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ
કે નિષ્ણાંતોનો અભિપ્રાય એટલે કે એક્સપર્ટ ઓપિનિયન, બરાબર છે. એક્સપર્ટ ઓપિનિયનની અંદર શું હોય છે કે જે ગ્રાહકો અને સેલ્સમેન દ્વારા જે ભાવિ માંગ થવાની હોય છે ને, બરાબર, એનો અંદાજો સંપૂર્ણપણે હોતો નથી, પણ એ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે, હવે એ નિષ્ણાંતો કોણ કોણ હોઈ શકે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, ડીલર્સ છે, બરાબર છે. એવા બધા વ્યક્તિઓ અહીંયા નિષ્ણાંતો કહેવાશે. હવે દુકાનમાં બેઠેલો વ્યક્તિ જે હોય માલિક એનો, એમ તો ખબર જ હોય ને કે કઈ પ્રોડક્ટ વેચાય છે વધારે, તો એ લોકો નિષ્ણાંત ઓફકોર્સ હોવાના. તો એ લોકોના માહિતીને આધારે અહીંયા એક આંકડો જે છે એ બહાર પાડવામાં આવે છે. તો જે ટૉપિક છે એ આપણે કાલે જોઈશું, બરાબર છે.